हेलो स्टूडेंट, 12th स्टैंडर्ड कॉम्प्यूटर सब्जेक्ट चैप्टर नंबर 7 लेक्चर नंबर 3 लेक्चर 1 અને 2 તમે જોઈ લીધા છે। આપણે લેક્ચર 3 ની વાત કરીએ તો એની અંદર આપણે વાત કરી હતી ક્લાસનું નામ કોલ કોસ્ટ કર્લી બ્રેકેટ એની જે મેઇન મેથડ છે એની વાત કરી હતી આપણે। એનો બ્રેકેટ આપણે વેરિયેબલની વાત કરતા હતા। ઓકે, વેરિયેબલની અંદર આપણે 8 ડેટા ટાઈપ એની વાત કરી હતી। ડબલ શું કામ છે તેની પણ આપણે વાત કરી હતી। ઓકે, ડબલ જે લીધું હોય ડેટા ટાઈપ તેની સાથે પોઈન્ટવાળી તમે જે પણ વેલ્યુ લેવા શકો છો અને પૂર્ણ જે ઇન્ટીજર વેલ્યુ આવે એ પણ તમે પૂરી લઈ શકો છો। ઓકે, હવે એની સાથે વેરિયેબલ છે તો વેરિયેબલ જો એની અંદર તમે ધ્યાનથી જુઓ તો વેરિયેબલ છે, બેલેન્સ વેરિયેબલ છે, રેટ વેરિયેબલ છે, ડ્યુરેશન વેરિયેબલ છે, કોસ્ટ, આપણે આ પ્રોગ્રામનું નામ છે કોલ કોસ્ટ છે। ઓકે, આ કોમેન્ટ છે, આપણે કોમેન્ટની આગળ વાત કરીએ, આ બધી કોમેન્ટ છે। ઓકે, એને આપણે ઇગ્નોર કરીએ, પણ એ આપણે કહેવા માંગે છે કે તમે બેલેન્સની અંદર શું લેશો તો બેલેન્સ અમાઉન્ટ ઇન રૂપી આવશે। રેટનો યુઝ કરશો તેમાં શું આવશે તો કોલ રેટ રૂપી પર સેકન્ડ આવશે। આપણે વાત કરીએ ને ફોન બિલ, ફોનની વાત કરતા હોય તો પૈસા કટ થાય તો કેમ કટ થાય, કેટલા કટ થાય, તો આપણે મેસેજ આવે તો મેસેજ કેમ આવે તો એની વાત છે। ડ્યુરેશન તો એમાં ટોટલ સેકન્ડ આવશે અને કોલ કોસ્ટ। ઓકે, તો આપણે આ તો કોમેન્ટો છે એટલે આની વાત નહીં કરીએ, આપણે આગળ વાત કરી લીધી છે। ઓકે, આજે આપણે આની વાત કરવાના છીએ કે વેરિયેબલ કેવા કેવા હોવા જોઈએ। ઓકે, તો વેરિયેબલની અંદર વેરિયેબલનું નામ અર્થપૂર્ણ પસંદ કરવાનું હોય છે, મિનિંગવાળું હોવું જોઈએ। ઓકે, બીજું એ કેરેક્ટર જ હોવું જોઈએ, નંબરનું હાલે, વેરિયેબલ છે એ નંબરવાળું હોવું જોઈએ નહીં, કેરેક્ટર જ હાલે। ઓકે, મૂળાક્ષર। ઓકે, બીજું કે કેપિટલ સ્મોલને ધ્યાનમાં રાખવું પડે તમારે। ઓકે, બર્થ ડેટ તો તમે કોલ કોસ્ટ તો એવી રીતે ન, એ પણ તમારે ધ્યાન રાખવાનું। અંડરસ્કોરવાળું પણ તમે લઈ શકો છો। બર્થ ડેટ જગ્યા નહીં મુકાય કેમ કે જગ્યાવાળું વેલિડ નહીં ગણાય, બર્થ પછી જગ્યા મૂકીને ડેટ નહીં લખાય, તો તમારે બર્થ ડેટ લખવું હોય તો અંડરસ્કોર યુઝ કરી શકો છો। કેસ સેન્સિટિવ કેપિટલ અને સ્મોલ અક્ષરો જુદા ગણે છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું કે જે વેરિયેબલ બનાવ્યું હોય તમે એ, ઓકે, આપણે બેલેન્સ ને રેટ ને લીધું છે તો એ બધું સેમ જ પછી બધી લખવાનું, સ્મોલમાં લખ્યું છે તો બધી સ્મોલમાં જ લખવાનું। ઓકે, ક્લાસના નામ કેપિટલથી શરૂ કરવામાં આવે છે। ઓકે, એટલે તમે રૂલ્સ બધા યાદ રાખવાના અને વેરિયેબલ અને મેથડના નામ સ્મોલ અક્ષરથી શરૂ કરવામાં આવે છે, તો આ બધા રૂલ્સ છે એ વેરિયેબલના છે। ઓકે સ્ટુડન્ટ, આ જે વેરિયેબલ છે એટલે આ યાદ રહી ગયું। હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ। ઓકે, વેરિયેબલ બધા બની ગયા, હવે બધાની વેલ્યુ નક્કી કરીએ તો બેલેન્સની 170 સેમી કોલમ બધી મૂક્યા છે રૂલ્સ પૂરું કરવા માટે। રેટ 1.20, ડ્યુરેશન 37, એટલે બેલેન્સ આપણા મોબાઈલમાં 170 બેલેન્સ છે અને રેટ એનો પર સેકન્ડનો છે 1.2002। ઓકે, સોરી, અને ડ્યુરેશન છે 37 સેકન્ડ વાત કરી છે। ઓકે, એટલી વાત કરી છે તો બેલેન્સ કઈ રીતે કાઉન્ટ થાય તો કોસ્ટમાં સ્ટોર થશે। હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ। ઓકે, તો આ કોસ્ટ વેરિયેબલ છે, આની અંદર આ બેનું ઇન્ટુ થશે। ઓકે, એટલે કે તમારો જે જવાબ આવશે એ આ બંનેનો ઇન્ટુ થશે એટલે એ જવાબ આની અંદર સ્ટોર થશે કોસ્ટમાં। ઓકે, પછી બેલેન્સ, તો બેલેન્સની અંદર શું થશે એટલે આ જે કોસ્ટ જવાબ આવ્યો છે એ બેલેન્સમાંથી આમાંથી માઇનસ થઈ જશે। ઓકે, જે જવાબ આવ્યો હોય એટલે આ ટોટલ એનું થઈ જશે એટલે એ જે જવાબ આવે એ બેલેન્સમાં સ્ટોર થશે। ઓકે, એવી રીતે સિમ્પલ। હવે આવે છે સિસ્ટમ, ડિસ્પ્લે કરવા માટે સિસ્ટમનો એસ કેપિટલ આવશે, યાદ રાખજો, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ। એની સાથે તમે હાવ સિમ્પલ લેંગ્વેજમાં કહો કે જાવાની અંદર પ્રિન્ટ કરવું હોય તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ તમારે લખવાનું, એની અંદર તમે જે લખશો એ પ્રિન્ટ થશે। ઓકે, સિમ્પલ લેંગ્વેજમાં એની સાથે તે લખો તો એમાં જો ડબલ ઇન્વર્ટોકોની અંદર લખ્યું છે કોલ ડ્યુરેશન, ડબલ ઇન્વર્ટોકોની અંદર લખ્યું હોય એ મેસેજ હોય એટલે જેવું લખ્યું હોય ને એવું સિમ્પલ એ જ પ્રિન્ટ થાય એટલે કોલ ડ્યુરેશન એ પ્રિન્ટ થશે। સેકન્ડ લાઇન જો તો એની અંદર સેકન્ડ લાઇનમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ, એમાં રાઉન્ડ બ્રેકેટમાં ડ્યુરેશન લખ્યું છે પણ ડબલ ઇન્વર્ટોકોની અંદર નથી લખ્યું। ડ્યુરેશન એટલે કે તમે જે અહીંયા ડ્યુરેશન ઉપર જે હતી ડ્યુરેશન આ, ઓકે, એ અહીંયા પ્રિન્ટ થશે એટલે 37 પ્રિન્ટ થશે। ઓકે, એની વેલ્યુ જે છે
પછીની લાઈન જો, એમાં તમને ln દેખાય છે, system.out.println. ln એટલે હવે નવી લાઈન આવશે. ઓકે, ln લખો એટલે ન્યૂ લાઈનમાં પ્રિન્ટ થશે. શું પ્રિન્ટ થશે? સેકન્ડ. સેકન્ડ છે ડબલ ઇન્વર્ટ ટોકોની અંદર લખ્યું છે એટલે મેસેજ પ્રિન્ટ થશે. પછી લાસ્ટ લાઈન જો, તો બેલેન્સ છે એ ડબલ ઇન્વર્ટકોની અંદર લખ્યું છે એટલે એ છે એ મેસેજ પ્રિન્ટ થશે. આ પ્લસ બેલેન્સ છે એની વેલ્યુ પ્રિન્ટ થશે. અહીંયા જેટલો જવાબ આવે, એક્ઝામ્પલ 132 જેવો જવાબ આવે, સમથિંગ 26. ઓકે, તો એ અહીંયા પ્રિન્ટ થશે કેમ કે આનો જવાબ છે એ બેલેન્સમાં સ્ટોર થયો છે. ઓકે, તો પ્લસ શું કામ મૂક્યું? કેમ કે મારે આગળ મેસેજ લખવો છે, પાછળ મેસેજ લખવો છે, એટલે મેં બંને સાઈડ પ્લસ મૂક્યું છે. જો મારે પાછળ મેસેજ ન આપવો હોય તો પાછળ પ્લસ કરવાની જરૂર નથી. એટલે રૂપિયા એટલે 130 રૂપીસ જેવો આ જે છે એનો એ ટોટલ જે મેસેજ છે એ એમાં પ્રિન્ટ થશે. અને ઉપર જે આપણે બ્રેકેટ શરૂઆત કરી હતી મેઇન બ્રેકેટના, ઓકે, એ બંને બ્રેકેટ છે એ તમને અહીંયા પૂરા થતા હોય એવું દેખાશે. આ બંને બ્રેકેટ અહીંયા પૂરા થશે. એટલે સ્ટુડન્ટ આ રીતે આખો પ્રોગ્રામ છે. આમાં કઈ રીતે સાઇટની અંદર કઈ રીતે પ્રિન્ટ થાય, આ તો નોટપેડનું એક્ઝામ્પલ, નોટપેડમાં લખી શકો છો ટેક્સ્ટ પ્રોગ્રામ આખો તમે, અને કમ્પાઇલ કરવાનો હોય છે. ઓકે, તો એ કઈ રીતે છે એ પણ આપણે જોઈ લઈએ. જો આ જાવા પ્રોગ્રામ લખવા માટે સાઇટનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. ઓકે, નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એને ફાઇલમાં જઈને ન્યૂ કરવાનું હોય છે આપણે પ્રોગ્રામ, અને ફાઇલમાં જઈને સેવ કરવાની પ્રોસેસ છે. ફાઇલનું નામ એટલે આપણે કોઈ જે નામ હોય ને એ નામ જ લખવાનું. કોલ ફાઇલ નેમ એટલે જે કોલ કોસ્ટ આપ્યું હોય તો અમે કોલ કોસ્ટ, ક્લાસનું નામ જે આપ્યું હોય ને એ જ લખવાનું. આપણે કોલ કોસ્ટ આપ્યું તો કોલ કોસ્ટ ડોટ જાવા, આનું એક્સટેન્શન યાદ રાખજો, ડોટ જાવા આવશે. ઓકે, પ્રોગ્રામમાં કંઈ ભૂલ છે કે નહીં એ એમાં જોવા મળશે એટલે કમ્પાઇલ કરવાનું. ઓકે, ટૂલ્સમાં જઈને આપણે કમ્પાઇલ કરશું એટલે પછી પ્રોગ્રામમાં જો ભૂલ હશે તો એરર આવશે, નકર ગો કરી દેવાનું. ટૂલ્સમાં જઈને ગો કરી દેવાનું એટલે આપણો જે જવાબ હશે એ તમને જોવા મળશે. એટલે કઈ રીતે આખો પ્રોગ્રામ લખાય તો સેકન્ડ પ્રોગ્રામ હું તમને આખો એ બતાવું છું, ધ્યાનથી જોજો સ્ટુડન્ટ. આ પ્રોગ્રામ મેં લખ્યો છે સેકન્ડ પ્રોગ્રામ ઇન્ટરેસ્ટવાળો, ધ્યાનથી જોવો સ્ટુડન્ટ. ઓકે, એટલે એક્ઝામ્પલની ખબર પડશે, એરર કઈ રીતે આવે એ બી ખબર તમને પડી જશે. ઓકે, જો આ પ્રોગ્રામ આખો લખાઈ ગયો, ટૂલ્સમાં જઈને હું કમ્પાઇલ કરું. ટૂલ્સ ક્યાં આવે, કમ્પાઇલ ક્યાં આવે, એ કંટ્રોલ F7 એની શોર્ટકી છે, યાદ રાખજો. આ સાઈડ જો તમને 0 દેખાય, ઇન્ટરેસ્ટ જાવા એક્ઝિટ કોડ 0 આવ્યો. જો 0 આવ્યો એટલે આપણા પ્રોગ્રામમાં કંઈ ભૂલ નથી. ઓકે, પ્રોગ્રામમાં કોઈ ભૂલ નથી, એક્ઝિટ કોડ આપણો 0 આવ્યો એટલે આપણે ભૂલ નથી. એટલે હવે ગો કરી શકો છો એટલે F5 છે. પ્રોગ્રામ આખો લખાઈ ગયો હોય ને F5 કરો એટલે આજે આનો જવાબ છે આખો ટોટલ. ઓકે, ઇન્ટરેસ્ટ કે ભાઈ તમે કેટલા પૈસા લીધા, 17,000 લીધા હતા, 9.50 વ્યાજ છે. ઓકે, તો પ્રિન્સિપાલ, તો અહીંયા પ્રિન્સિપાલ પ્રિન્ટ થયું. ડ્યુરેશન, તો અહીંયા જે ડ્યુરેશન હતું એ પ્રિન્ટ થયું. ઓકે, અહીંયા ટોટલ ઇન્ટરેસ્ટ જે વેલ્યુ લખી રેટ, તો રેટ પ્રિન્ટ થયું. જુઓ. ઓકે, એટલે તમે જે લખ્યું હોય એ ઇન્ટરેસ્ટ અહીં લખ્યું તો બાકીનો મેસેજ છે, જે પિંક કલર દેખાય એ મેસેજ છે. તે મેસેજ જેવું લખેલું હતું એ દેખાશે. ઓકે, 48.45 તમને અહીંયા પ્રિન્ટ થયું ઇન્ટરેસ્ટ એનું. ઓકે, અને ટોટલ અમાઉન્ટ, એ ટોટલ અમાઉન્ટ એમાં પ્રિન્ટ થશે. તો આ રીતે આખો પ્રોગ્રામ છે એ પ્રિન્ટ થતો હોય છે. આમાં હું તમને એરર કઈ રીતે આવે એ પણ બતાવી દઉં કે આપણે સ્ટ્રિંગ છે એનો એસ કેપિટલ આવે તો મેં જો સ્મોલ કર્યો, જો સ્મોલ કર્યો. ઓકે, પબ્લિકનો. હવે હું કમ્પાઇલ કરું, કમ્પાઇલમાં જો એરર આવી, જો એરર 1 લખાઈને આવ્યું. ઓકે, અને એરર જે હશે ને તમને બતાવશે હોતે પબ્લિક સ્ટેટિક વોઇડ મેનમાં એરર છે. તો કઈ એરર કઈ છે? સ્ટ્રિંગ, તો એ સ્ટ્રિંગનો એસ કેપિટલ જ આવે. મેં તમને કીધું કેસ સેન્સિટિવ છે. ઓકે, રૂલ્સ. હવે ક્લિયર આઉટપુટ કરી દીધું. મેં પાછો ટૂલ્સમાં જઈને કમ્પાઇલ કરું, એક્ઝિટ કોડ 0 આવી ગયો. હવે હું ગો કરું, જવાબ આવશે, જે જવાબ હતો એ આવી ગયો. જો આવી ગયો. તો આ રીતે એરરો પણ ફિક્સ છે કે ભાઈ અમુક વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે આ પ્રોગ્રામની અંદર એરર આવશે ને એ તમને ઇઝી સોલ્વ કરી શકશો. સાઈડમાં જાવા પ્રોગ્રામ કઈ રીતે કમ્પાઇલ થયું આપણે વાત કરી, એરર કઈ રીતે આવે એની જોઈ લીધું. ઓકે, જાવા પ્રોગ્રામનું બંધારણ તમારે થોડુંક યાદ રાખવું પડશે. જાવા પ્રોગ્રામમાં માળખામાં ગ્રેટર ધેન લેસ ધેન, આ જે કોણીયો બ્રેકેટ છે કે પ્લેસ હોલ્ડર કહે છે. જાવા મેથડ ફંક્શનની વ્યાખ્યા ફંક્શન હેડર તરીકે કર્લી બ્રેકેટ યુઝ થાય છે. એટલે આ જે એક મેપ છે ફિક્સ છે, ખબર છે કે ભાઈ ક્લાસનું નામ આવશે. ઓકે, પછી કર્લી બ્રેકેટ આવશે. ક્લાસનું નામ છે એ જે પ્લેસ હોલ્ડરમાં આવશે, એટલે કર્લી બ્રેકેટ ત્યાં, સોરી, પેલો પ્લેસ હોલ્ડર એટલે બ્રેકેટ નહીં આવે પણ તમે એ બદલી શકો છો. ઓકે, પછી કર્લી બ્રેકેટ, પછી તમારી મેઇન મેથડ આવે છે, વેરિયેબલ ડિક્લેર કરવાનું હોય, સ્ટેટમેન્ટ ડિક્લેર કરવાનું હોય, અને બાકીના વેરિયેબલ જે હમણાં આપણા પ્રોગ્રામ જોયો એ પ્રોગ્રામની એ વસ્તુ કરવાની હોય.
હવે હું તમારી સામે એક પ્રોગ્રામ મૂકું છું, જુઓ. ઓકે, આ પ્રોગ્રામમાં એરર છે. તો એરર જોશો એટલે તમને આ પ્રોગ્રામ જુઓ એટલે તમને ખબર પડે કે હમણાં મેં તમને આગળ પ્રોગ્રામ બતાવ્યો એરરવાળો, એક વેરિયેબલવાળો છે. ઓકે, વેરિયેબલના પાછા 3 વેરિયેબલના પ્રકાર છે. ઓકે, 3 પ્રકાર તમે યાદ રાખવાના છે. અને વેરિયેબલ કઈ રીતે પ્રેઝન્ટ થાય એની વાક્યાંશ નહીં પણ આપી છે, ટાઈપ નેમ, વેરિયેબલ, વેલ્યુ. ઓકે, અહીંયા શરૂઆતમાં ડેટા ટાઈપ આવે એટલે ટાઈપ નેમ એટલે ડેટા ટાઈપ 8 આવે ને, 8 ડેટા ટાઈપ. એમાં ઇન્ટીજર, જો લાસ્ટ ઉદાહરણ તરીકે લખ્યું છે, ઇન્ટીજર એ ડેટા ટાઈપ, રેટ એ વેરિયેબલ અને 10 એ એની વેલ્યુ. આ રૂલ્સ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા જુઓ તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પછી જો ફ્લોટની રેટની વેલ્યુ નથી લીધી, ડબલની અમાઉન્ટની વેલ્યુ લીધી છે, એમટી ડોલર. ઓકે, એ સાઇન મૂકી શકો છો તમે. ઓકે, એ વેલ્યુ લીધી છે. ત્યાં આપણે વાત કરી કે મેં તમને કીધું વેરિયેબલનું નામ છે ને એ એક આ ડોલર સાઇનવાળું વેલિડ ગણાશે. આ જે સાઇન છે ને એ બાકીની કોઈ સાઇન નહીં હાલે. ઓકે, આ સિમ્બોલ ડોલર સિમ્બોલ હોવો જોઈએ વેરિયેબલમાં, એમટી ડોલર એ હાલે, બાકીનું ન હાલે, પર્સન્ટાઇલનો ન હાલે, બીજા અધર નહીં હાલે, કોઈ સિમ્બોલ નહીં હાલે. આ વેરિયેબલનું નામમાં આ ડોલર એક હાલશે, હવે યાદ રાખજો, આ ભૂલવું જોઈએ નહીં. ઓકે, બાકીના રૂલ્સ મેં તમને કીધા. નંબર હોય તો નંબર શરૂઆતમાં ન હાલે. ઓકે, 1 એમટી નહીં હાલે, ઓનલી ખાલી 1 નહીં હાલે, એવું બધી મેં તમને વાત કરી. નંબર નહીં હાલે, નંબર સેન્ટરમાં મૂકી શકો છો. ઓકે, વચ્ચે જે બનાવ્યું હોય એમાં સેન્ટરમાં તમે વેરિયેબલનું નામ હોય એમાં સેન્ટરમાં તમે નંબર મૂકી શકો છો. ઓકે, તો અહીંયા જો એની વેલ્યુ નથી. કે બીજું કે ફ્લોટ છે, ફ્લોટ હોય એટલે તમને યાદ છે કે ફ્લોટનો ડેટા ટાઈપનો રૂલ શું છે કે તમારે એની સાથે પોઈન્ટવાળી વેલ્યુ લેવાની. એટલે આપણે 10.2 લઈએ તો એફ લગાવવાનો, કેમ કે ફ્લોટ છે એટલે પોઈન્ટવાળી વેલ્યુ જ લેવાની છે. ઓકે, તો 10.2 એફ લગાવવાનો, એટલે આ ડેટા ટાઈપ તમને યાદ હોવા જોઈએ, તો તમે ઇઝીલી તમે આ બધા સોલ્વ કરી શકો છો. આ રીતે તમે 10.2 એફ લગાવો એટલે આ 0 થઈ જશે અને જવાબ તમારો જે છે એ રેટનો પ્રિન્ટ થશે. એટલે રેટ તમે જે લેશો એ પ્રિન્ટ થશે. ઓકે, આ બેનો ઇન્ટુ થાય છે પણ આ અમાઉન્ટમાં જાય છે, કેમ કે અહીંયા અમાઉન્ટ નથી લખ્યું, પાછું અહીંયા રેટ લખ્યું છે. હવે જો અહીંયા અમાઉન્ટ લખ્યું હોય તો અમાઉન્ટનું પ્રિન્ટ થશે. ઓકે, એટલે આ પ્રેક્ટિકલ છે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે કે આ મેં તમને શીખવાડ્યું કે ભાઈ ફ્લોટ હોય તો એમાં 10 પોઈન્ટવાળી વેલ્યુ, 10 પોઈન્ટ નહીં પણ પોઈન્ટવાળી વેલ્યુ આવે, કેવી વેલ્યુ આવે. તો ઓકે, આ રીતે તમે વેલ્યુ લઈ શકો છો, ન્યુમેરિક નંબર લઈ શકો છો. ઓકે, આપણે ખબર છે બાઇનરી હોય તો 0 1 લઈ શકો છો. ઓકે, અને ડેસિમલ હોય તો 0 to 9 હોય છે, ઓક્ટલ હોય તો 0 to 7 હોય છે. ઓકે, અને પેલી હેક્ઝા હોય છે 16 અંકી તો 0 9 ABCDEF લઈ શકો છો, યુનિકોડ લઈ શકો છો, લિટરલ /U. ઓકે, 16 અંકી અંક વડે બનેલો હોય છે. ઓકે, ફ્લોટિંગ તમે લિટરલ લઈ શકો છો. નીચે આવું એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે તમે આ 12 વાળી જે ઈ લગાવીને પણ એની વેલ્યુ લઈ શકો છો. પેલી આપણે 10.2 મૂકીએ ને તો એવી આવી બધી વેલ્યુ તમે લઈ શકો છો. એમપી છે. ઓકે, તો એ પણ આપણે જોયું. તો આ રીતે આખો પ્રોગ્રામ રન થતો હોય છે. આવા રૂલ્સ બધા યાદ રાખવા પડે છે તમારે. ઓકે સ્ટુડન્ટ, તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પ્રોગ્રામ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે.